સ્થિતિને તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકની વાત કરવામાં આવે તો શાહીબાગ એસજી હાઈવે થલતેજ સેટેલાઇટના વિસ્તાર અને તેમાં તમામમાં વરસાદ છે અને તેની સાથે જ ગોતા ચાંદલોડિયા હંસપુરામાં પણ વરસાદી માહોલ છે। નરોડા બાપુનગરમાં પણ વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ અને એની બધાની વચ્ચે ટ્રાફિક જામની પણ ધીરે ધીરે સ્થિતિ સર્જાતી હોય તેવા પણ આ દ્રશ્યોમાંથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। શાહીબાગ એસજી હાઈવે થલતેજ સેટેલાઇટમાં વરસાદ છે અને સાથે જ ગોતા ચાંદલોડિયા હંસપુરામાં પણ વરસાદ છે। નરોડા બાપુનગરમાં પણ વરસાદ છે અને વરસાદના રેડ એલર્ટની સ્થિતિ અહીં સ્પષ્ટ જોવા મળે છે। તો આ પ્રકારે અમદાવાદમાં એસજી હાઈવેના દ્રશ્યો આપની સ્ક્રીન પર છે કે જ્યાં એક તરફ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને આ બધાની વચ્ચે ટ્રાફિક જામની પણ તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ સ્થિતિ આ જુઓ કે એસજી હાઈવે પર કેવો વરસાદ પડી રહ્યો છે અને તેની વચ્ચે હવે જ્યારે વરસાદ પડે છે ત્યારે ટ્રાફિક જામ પણ એક મુખ્ય સમસ્યા સર્જાતી હોય છે અને એટલા માટે જ હવામાન વિભાગ હોય છે સાથે જ એએમસીનું તંત્ર હોય છે તમામ લોકોને અપીલ કરે છે કે જ્યારે વરસાદ પડે તો બિનજરૂરી ઘરની બહાર ન નીકળો કારણ કે વરસાદ પડતાની સાથે જ સૌથી મોટી સમસ્યા સર્જાતી હોય છે તે પાણી ભરાવાની હોય છે, ટ્રાફિક જામની હોય છે અને જો ભૂલથી પણ આપનું વાહન કોઈ પણ ભૂવામાં પડ્યું તો મોટું નુકસાન થઈ શકે છે અને આ બધાની વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે। અલગ અલગ વિસ્તારોમાં આપ જુઓ કે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને સૌથી વધારે એસજી હાઈવેની વાત કરીએ તો ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં અત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છે અને તેની વચ્ચે જ્યારે આપણે એસજી હાઈવેના દ્રશ્યો જોઈએ તો એક વાત સ્પષ્ટ થાય કે વિઝિબિલિટી ઘણી ઘટી ગઈ છે। બપોરના 3 વાગે પણ વાહન ચાલકોને પોતાની હેડલાઇટ ચાલુ કરીને વાહનો હંકારવાનો વખત આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ કે બપોરનો સમય છે અને આખું જે સ્થિતિના આખા જે દ્રશ્યો સર્જાયા છે એ સાંજે 7 વાગ્યાના દ્રશ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જ જોવા મળી રહી છે અને હજુ પણ વરસાદનું રેડ એલર્ટ ટળ્યું નથી અને આ બધાની વચ્ચે ભર બપોરે અમદાવાદમાં એસજી હાઈવેમાં ટ્રાફિક જામ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ કે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપ સમક્ષ પહોંચાડીએ। અમારા સંવાદદાતા ખુદ એસજી હાઈવે પર જ્યારે ઉપસ્થિત હોય ત્યારે તેમને સૌથી મોટી અત્યારે જે સમસ્યા જે પરેશાની જોવા મળી રહી છે જે સ્થાનિકો હોય તમામ રાહદારીઓ હોય તેમને થતી હોય તે પરેશાની છે ટ્રાફિક જામની। ટ્રાફિક જામના દ્રશ્યો પણ અમદાવાદના એસજી હાઈવે પરથી જોવા મળી રહ્યા છે અને આ બધાની વચ્ચે હવે જોવાઈ રહેશે કે વરસાદ ક્યારે વિરામ લેશે, ક્યારે ટ્રાફિક જામમાંથી લોકોને રાહત મળે છે। આ બધી જ વાત હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે તેમાં પણ સ્પષ્ટ જોવા મળી રહેશે। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદની શરૂઆત પણ એટલી તીવ્રતા સાથે થઈ છે અને કાળા ડિબાંગ વાદળો સાથે આવી જ સ્થિતિ। અમદાવાદમાં વરસાદે બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં 2 દિવસ આજે અને કાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને જેને લઈને હાલ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। ફરી એક વખત બીજો રાઉન્ડ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી જે છે તે શરૂ કરી છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અમદાવાદના એસજી હાઈવે પ્રહલાદનગર, આનંદનગર અને સરખેજમાં વરસાદ છે કે જે શરૂ થઈ ગયો છે પરંતુ અમદાવાદમાં વરસાદ આવતાની સાથે જ લોકોની સમસ્યા છે તે વધી જતી હોય છે કારણ કે અમદાવાદ શહેરના તમામ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ હોય ત્યાં આગળ ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે વરસાદ શરૂ થતાની સાથે જ અત્યારે હાલ સ્થિતિ છે કે જે અમદાવાદના એસજી હાઈવે ઉપર અને પ્રહલાદનગર વિસ્તારમાં જોવા છે કે જે મળી રહ્યા છે। હાલ જોઈ શકાય છે કે જે લાંબી કતારો છે કે જે જોવા મળી રહી છે કે જ્યાં વરસાદમાં આ સ્થિતિ જે સામાન્ય થઈ જતી હોય છે, સામાન્ય વરસાદ આવતો હોય છે ત્યારે પણ આ જ રીતની ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। પોલીસ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવતા હોય છે કે જે વરસાદના સમયે આ સ્થિતિ ન સર્જાય પરંતુ અમદાવાદનો એસજી હાઈવે છે કે જે આ રીતની સામાન્ય વરસાદમાં પણ સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। ત્યારે હાલ અમદાવાદમાં આજે અને કાલે 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટ વચ્ચે અત્યારે હાલ વરસાદ જે છે કે જે શરૂ થયો છે। આ જ રીતના અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં
કે જ્યાં આગળ ભારે વરસાદ છે કે જે શરૂ થયો છે. હાલ આ દ્રશ્યો કે જ્યાં આગળ પહેલા શરૂઆતમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ કે જેમાં અમદાવાદના એરપોર્ટ, બાપુનગર અને કાલુપુર સહિતના વિસ્તાર છે કે ત્યાં આગળ વરસાદ શરૂ થયો હતો, પરંતુ હાલ હવે અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, સરખેજ, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જે છે કે જે શરૂ થયો છે. ત્યારે હાલ વરસાદને પગલે પણ ઘણી એવી એડવર્ટાઇઝ છે કે જે જાહેરાત છે કે જે કરવામાં આવી છે કે જે લોકો બિનજરૂરી બહાર ન નીકળે તે માટે ખાસ કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર છે તે કરવામાં આવી છે. કારણ કે હાલ જે બપોરના 4 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે હાલ અમદાવાદમાં હવે બપોર થતાની સાથે જ હવે ફરી એક વખત ભારે પવન સાથે વરસાદ છે કે જે શરૂ થયો છે. દ્રશ્યો આપે જોયા. આભાર મિહિર સમગ્ર માહિતી અને આખા અહેવાલ માટે, કારણ કે હવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને તે પણ ચિંતાનો વિષય બન્યો હોય તે સ્થિતિ અહીં જોવા મળી રહી છે. આપ જુઓ, અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં હવે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી છે. વરસાદ આવે ને ત્યારબાદ ટ્રાફિક જામ સર્જાય. સૌથી મોટો સવાલ લોકોને એ પણ થતો હોય છે કે આખરે ટ્રાફિક જામ કેમ થતો હોય છે. તેનું સૌથી મોટું કારણ છે કોઈ એક વિસ્તારમાં પાણી ભરાય એટલે ટ્રાફિક જામ સર્જાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે.